નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચસાણી સર આપ સર્વેનું ચસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જેની અંદર આપણે ચેપ્ટર 3 ચેપ્ટર 1 અને 2 જેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે આપી દીધા છે. ત્રીજા ચેપ્ટરનું આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છે. તો અહીંયા આપણે કેવી રીતની પેટર્ન છે તો કે ભાઈ વધીને 10 થી 15 મિનિટની અંદર 10 થી 12 એવા એમસીક્યુ સોલ્વ કરો કે જે બોર્ડની અંદર આઈએમપી ટાઈપ હોય અથવા એના જે સૂત્ર છે એ સૂત્રને કારણે તમારું આખું ચેપ્ટર રિવિઝન થઈ જાય. એને અનુરૂપ બીજા ઘણા બધા એમસીક્યુ આવડી શકે એ ઉદ્દેશથી આપણે આ 10 થી 12 એમસીક્યુ સોલ્વ કરવા છે. તો પહેલું છે, કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ 12 વોલ્ટેજ છે. જો બેટરીનો આંતરિક અવરોધ, હવે બેટરી હોય ને આંતરિક અવરોધ હોય જ, બેટરીનો આંતરિક અવરોધ 4 ઓહમ હોય તો બેટરીમાંથી કેટલો પ્રવાહ ખેંચી શકે. હવે મારે મહત્તમ પ્રવાહ જોઈએ છે. મારી પાસે સૂત્ર છે I બરાબર V/R. હવે મારે મહત્તમ જોતું હોય તો શું કરાય? તો કે V અને એપ્સિલોન બે હરખા ગણી શકાય, કેપિટલ R અને સ્મોલ r ને કહી શકાય. તો 12/0.4 એટલે 30 એમ્પિયર આન્સર આવ્યો. તો અહીંયા તમારો એ આન્સર એ સાચો છે. એ આન્સર એ તમારો સાચો છે. અહીંયા ઘણી વખત V બરાબર એપ્સિલોન માઇનસ IR, V બરાબર એપ્સિલોન પ્લસ IR. આ જે છે સૂત્ર એ બેટરીના ડિસ્ચાર્જિંગ માટે છે. નીચેનું જે સૂત્ર છે એ બેટરીના ચાર્જિંગ માટેનું છે. બરાબર છે. અહીંયા પણ આવું સૂત્ર પૂછી શકે. અહીંયા જો પ્રવાહની વેલ્યુ તમને આપી દે તો બેટરીનો વોલ્ટેજ કેટલો હોય એ શોધી શકાય. બરાબર છે. એટલે આ એમસીક્યુ માંથી આવા પ્રકારના સૂત્રના એક્ઝામ્પલ પણ પૂછી શકે, સાદા એક્ઝામ્પલ પૂછી શકે. બીજો એમસીક્યુ આપણે લીધો છે વેસ્ટર્ન બ્રિજની 4 ભુજા. એમાં અવરોધ આપ્યા છે R1 બરાબર 100, R2 બરાબર 10 અને R3 બરાબર 500. તો R4 કેટલો હોય? જો બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય તો R નું મૂલ્ય કેટલું હોય? હવે સમતોલન સ્થિતિમાં હોય અથવા તો ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવતો હોય અથવા વેસ્ટર્ન બ્રિજની જગ્યાએ મીટર બ્રિજ શબ્દ વાપર્યો હોય, આમાં ઘણા બધા એરા આપણને કામ લાગશે. જો આ ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે તો એનો મતલબ એ થયો કે આ બ્રિજ સંતુલન અવસ્થામાં છે. સંતુલન અવસ્થામાં છે તો એનો રેશિયો ઇઝ ઇક્વલ ટુ હોય R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ R3 ના છેદમાં R4. બરાબર છે. આ સિક્વન્સ યાદ રહી જશે. R4 ને જો આપણે કરતા બનાવીએ તો R3 ગુણ્યા R2 બાય R1, 500 ગુણ્યા 10 ના છેદમાં 100 માટે કેટલું વધ્યું? 50 ઓહમ વધ્યું છે. કેટલો જવાબ આવે? 50 ઓહમ. કહેતા આપણો આન્સર કેટલો આવે? ડી આવે છે. એટલે અહીં કયા કયા શબ્દોનો ફેરફાર થઈ શકે? વેસ્ટર્ન બ્રિજની જગ્યાએ મીટર બ્રિજ શબ્દ, બરાબર છે, અને સંતુલન સ્થિતિમાં છે એની જગ્યાએ ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે આવા પ્રકારના શબ્દો હોય. ત્રીજું શ્રેણી સમાંતર જોડાણ છે કે 2 ઓહમ, 4 ઓહમ અને 5 ઓહમ ના સમાંતર જોડાણ છે. તો સંયોજનનો કુલ અવરોધ કેટલો થાય? તો અહીંયા સંયોજનનો મેં કુલ અવરોધ તમને આપી દીધો છે 1/RP, P એટલે પેરેલલ, 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3, 1/2 વત્તા 1/4 વત્તા 1/5. અહીંયા લસા લેવાનો આવે, લસા 20 લીધો માટે આપણો આન્સર થઈ ગયો 19/20. અહીંયા શબ્દ ફેરવી નાખ્યો. માનો કે શ્રેણી શબ્દ મૂકે તો RS ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 2 વત્તા 4 વત્તા 5 બરાબર 9. 2 વત્તા 5, 4 વત્તા 5 બરાબર 9. હવે આના પરના પણ એમસીક્યુ પૂછે તો આપણે એટલું યાદ રાખવાનું કે આ RS ઇઝ ઇક્વલ ટુ NR અને RP ઇઝ ઇક્વલ ટુ R ના છેદમાં N. બરાબર છે. સમાન મૂલ્યના N અવરોધ શ્રેણીમાં જોડેલા છે તો એનું સૂત્ર થાય NR, સમાંતરમાં જોડેલા છે તો એનું સૂત્ર થાય R/N. હવે આનો ઘણી વખત રેશિયો પૂછે છે કે શ્રેણીના છેદમાં સમાંતર. તો જો જે આ N ક્યાં ગયો? ઉપર ગયો. તો આનો આન્સર આવી ગયો. જો રેશિયો પૂછે આવી રીતે તો N² થાય. RP ના છેદમાં RS હોય તો 1/N² થાય. આવા એમસીક્યુ પણ બોર્ડની અંદર 1-2 વાર પૂછાઈ ગયા છે. ચોથું, ઉપકરણનો પાવર P છે અને વોલ્ટેજ V છે. પાવર સ્ટેશનથી ઉપકરણને જોડતા તારના નિયત અવરોધ અહીંયા કેટલો છે? RC છે. તો ઉપકરણને જોડતા તારમાં વ્યય પામતી ઉર્જા PC છે. હવે અહીંયા PC નું સૂત્ર થાય I² RC. આવું સૂત્ર પાવરની અંદર આપણે સાબિત કર્યું છે. હવે અહીંયા તો પાવર P અને V વોલ્ટેજ છે તો એના સંદર્ભમાં જુઓ તો P બરાબર IV, માટે I ને મેં કરતા બનાવ્યો તો P/V.
અહીંયા આઈ છે એની કિંમત મૂકી માટે પી સ્ક્વેર આરસી અપોન વી સ્ક્વેર. બરાબર. એક રીતે જુઓ તો આ સૂત્ર સીધું પણ તમને આવડતું હોય તો ડાયરેક્ટ ટીક માર્ક કરી શકો. જો જે આ બે આકૃતિ વાળા પ્રશ્નો લીધા છે. નીચે આપેલા પરિપથમાં 5 વોલ્ટની બેટરીમાંથી વહેતો પ્રવાહ. હવે આવા જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આપણે આને એમ કહેવાય કે નંબરિંગ કરી નાખવાનું છે. અહીંયા બિંદુ એ છે, અહીંયા બિંદુ બી છે, આ સી હશે અને આ ડી હશે. હવે આના નંબરિંગ આપી દઈએ. આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આને આ જ રીતે સોલ્વ કરવાનું. જોવો જી, એ માંથી કેટલા ભાગ પડ્યા? 2. એક કઈ બાજુ ગયો? એક બાજુ. એક કઈ બાજુ ગયો? 9 બાજુ. એટલે આ 1 છે તો આ 9 છે. 1 ની સામે શું આવે? 2. તો 9 ની સામે શું આવે? આ 10. 9 ની સામે શું આવે? 10. હવે અહીંયા આ જે 2 છે એ 3 જાય અને 4 પણ જાય. 3 અને 4 બે જશે. તો આને કહી દઉં 3. તો એની સામેનો જે ભાગ છે એ આવે 4. આમાંથી આ 2 3 માંથી ક્યાં ગયો? આ 7. તો આ ક્યાં આવે? 8. અહીંયા જોવો 10 માંથી 4. બરોબર. આ 10 માંથી 4 તો બીજો ક્યાં ગયો? આ 5 અને આ 6. ટૂંકમાં વિસ્તંભિત થયું. બરાબર. હવે જોવો જે ઉપલો જે ભાગ છે આ ભાગ શ્રેણી, એટલે મેં r' લખ્યું 5 + 10 એટલે 15. આ નીચેનો ભાગ પણ શ્રેણી, કારણ કે અહીંયા બે બિંદુ આગળ પ્રવાહ કેવા હોય? સમાન. એટલે એ વચ્ચેથી પ્રવાહ વહે નહીં, વિસ્તંભિત સંતુલનમાં છે. r' બરાબર 10 + 20 30. હવે એક આ લાઈન ને એક આ લાઈન, આ બે કેવા થયા? સમાંતર. માટે એમ કહેવાય કે 1/r = 1/r' + 1/r'. 1/15 + 1/30 માટે 2 + 1/30 માટે 10/30 3/30 માટે 1/10 માટે આ કેટલું થઈ ગયું? સમતુલ્ય અવરોધ 10. એટલે અહીંયા સુધીનો પણ ઘણી વાર પૂછે. અહીંયા પ્રવાહ પૂછ્યો છે. I બરાબર V/R માટે 5/10 માટે 0.5 માટે આન્સર તમારો સી આવે. આવી રીતના ગમે એવો ગ્રાફ આપ્યો હોય, ગમે એવી સર્કિટ આપી હોય તો એને નંબરિંગ આપીને જો આપણે સોલ્વ કરીએ તો એકદમ ઈઝી પડે, ભૂલ પડે નહીં. આવો જ 6 નંબરનો MCQ મેં લીધો છે, જેની અંદર એમ કહેવાય કે બેટરીનો આંતરિક અવરોધ પણ મારે ઉપયોગ કરવો છે. પરિપથમાં આપેલ એ મીટર ને વોલ્ટ મીટરના અવલોકનો. હવે અહીંયા જોવો જી, આ બેટરી છે અને આ ઓહમનો સિમ્બોલ છે, એટલે એનો મતલબ એ થયો કે 6 વોલ્ટની બેટરી ને 1 ઓહમનો એનો આંતરિક અવરોધ છે અને R વડે બતાવી શકાય. આને R1 કહેવાય અને R2 કહેવાય. તો પહેલા પરિપથનો સમતુલ્ય અવરોધ 1 2 અને 3 શ્રેણીમાં છે માટે 6 + 4 + 1 માટે કેટલો થયો? 11. એ મીટરનું અવલોકન આ શું નોંધે? તો કે I બરાબર ε/r. એપ્સિલોન કેટલા છે? 6. 6/11 એમ્પિયર થયું. વોલ્ટ મીટરનું અવલોકન શું બતાવે? તો કે V બરાબર ε-IR. તો કે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થશે કે ભાઈ અહીંયા +IR, તો કે ધનમાંથી જો પ્રવાહ નીકળતો હોય બેટરીના તો એ -IR આવે. ધનની અંદર જો દાખલ થતો હોય તો અહીંયા +IR આવે. માટે એપ્સિલોન કેટલો છે? 6. I કેટલો છે? 6/11. R કેટલો છે? 1. માટે 66 - 6/11 માટે 60/11 વોલ્ટ. જેના કારણે એમ કહેવાય કે આ ડી આન્સર આવી શકે. એટલે બે પરિપથને કારણે મોટા ભાગના પરિપથ દ્વારા પૂછાતા MCQ તમે આરામથી સોલ્વ કરી શકો. જોજી, પાવરને લગતો એક MCQ લીધો છે. 220 વોલ્ટેજ અને 100 વોટના બે બલ્બ પ્રથમ શ્રેણીમાં છે, ખાસ આ જોવાનું, અને પછી સમાંતર જોડવામાં આવે. દરેક સંયોજનને 220 એટલે શ્રેણી જોડો તો 220, સમાંતર જોડો તો 220 નો સપ્લાય જોડવામાં આવે તો મળતો કુલ પાવર દરેક કિસ્સામાં સ્વતંત્ર. P1 બરાબર 100, P2 બરાબર 100 અને વોલ્ટેજ કેટલો આપ્યો? 220. પહેલા શ્રેણી જોડાણ. તો 1/PS = 1/P1 + 1/P2. 1/100 + 1/100 બરાબર 200/100 માટે PS બરાબર 100/2 માટે 50 વોલ્ટ આવો આન્સર આવે. જો આને સમાંતરમાં જોડીએ તો એમ કહેવાય કે P1 + P2 100 + 100 માટે કેટલું થયું? 200 થયું છે. કેટલું થયું છે? 200 થયું છે. ઘણી વખત આનો ગુણોત્તર પણ પૂછે છે. ઘણી વખત આનો
ગુણોત્તર પણ પૂછે છે તો અહીંયા તમારો આન્સર આ એ થયો 50 વોટ 200 વોટ. ગુણોત્તર આવો પૂછે PS સમાંતરના શ્રેણીના છેદમાં સમાંતર તો 50 ના છેદમાં 200 માટે કેટલું થાય 1/4 માટે 0.25. આવું પણ પૂછે કે સમાંતરના છેદમાં શ્રેણી તો 200 ના છેદમાં 50 તો 4 પણ આન્સર આવી શકે. એટલે આમાં 3-4 પ્રકારના સૂત્ર આપણને જાણવા મળે. એના પછી 8મો MCQ લીધો છે જે ઉર્જા આધારિત છે. એક જ દ્રવ્યમાંથી બનેલા સમાન લંબાઈના બે વાહક તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 છે. તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I સમાન છે તો દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર. હવે મારી પાસે ઉષ્માનું સૂત્ર છે H = I2RT/J. હવે R ની કિંમત મારે મૂકવી છે ρL/A માટે I2J ρL અને T એટલા અચળ થાય. ક્યાં અચળ થશે? I અચળ થશે, J ρL અને T એટલા અચળ થાય. તો સૂત્ર બની ગયું ઉષ્મા ચલે છે 1/A માટે H1/H2 તો A2/A1. મને અહીંયા ગુણોત્તર આપ્યો છે A1/A2 1/2 તો અહીંયા આવે A2/A1 તો 2/1 માટે આપણો આન્સર થાય 2/1. અહીંયા આ MCQ લેવા પાછળનું કારણ એ છે કે ભાઈ આમાં તમને ઉષ્મા પણ પૂછી શકે તો તમારે I આપ્યો હોય, J આપ્યો હોય, R આપ્યો હોય, T આપ્યો હોય, બધું આપ્યું હોય અથવા તો આમાંથી કોઈ પણ એક કરતા બનાવે. 9મો MCQ લીધો છે જે તમારા વિકલન આધારિત છે. ત્રીજા ચેપ્ટરમાં વાહક તારમાંથી T સમયમાં પસાર થતો વિદ્યુત ભાર Q = 5T² + 3T + 1 તો T = 5 સેકન્ડ સમયે તારમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. તો Q નું સૂત્ર મારે I શોધવો છે તો I = dq/dt. એનો મતલબ એ થયો કે આ વિધેયનું T ની સાપેક્ષ વિકલન 5T² + 3T + 1. હવે આ ઘાત ક્યાં આવે આગળ એટલે 5 છે એટલે 10 થઈ ગયું. 10T આમાંથી T નીકળી જાય એટલે 3 થયું. જેમાં સમય નથી એ પદ કેવું થઈ ગયું 0 માટે 5T + 10T + 3 T કેટલો છે 5 સેકન્ડ માટે 10 × 5 + 3 માટે આન્સર કેટલો થયો 53 એમ્પિયર થયો છે. આ સિવાય ડ્રિફ્ટ વેલોસિટીના પણ છે, એકદમ ઈઝી છે. બાકી MLT ના હશે, સીધા ડાયરેક્ટ સૂત્ર મૂકવાના હોય, ડાયરેક્ટ જ્ઞાન આધારિત હોય. એ MCQ આપણે આમાં લીધા નથી. આ 9 MCQ અને તમને જોવા માટે કંટાળો ન આવે એટલે વધીને 11 થી 12 મિનિટમાં વિડીયો પૂરો થાય. બરાબર? તો દરેક વિદ્યાર્થીને આ ફાયદાકારક થાય એ માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.